કોઈ પણ દેશની સાચી ઓળખ સમજવી હોય તો શું કરવું? કદાચ ઇતિહાસના પુસ્તકો વાંચવા. પણ શું થશે જો એમ કહેવામાં આવે કે જવાબ ભવિષ્યમાં લખાયેલા એક સ્કૂલના નિબંધમાં છુપાયેલો છે? ચાલો આજે આપણે 2026ના બે નિબંધો દ્વારા એક રાષ્ટ્રની ગાથાને સમજવાનો પ્રયત્ન કરીએ. તો જુઓ, આપણી પાસે શું છે? વર્ષ 2026નું એક સ્કૂલ અસાઇનમેન્ટ. 11મા ધોરણના એક વિદ્યાર્થીએ લખેલા બે નિબંધ. દેખાવમાં તો સાવ સામાન્ય લાગે નહીં, પણ આ સામાન્ય શબ્દોમાં જ એ મૂલ્યો અને રાષ્ટ્રીય ઓળખનો નકશો છુપાયેલો છે જે ભારતની આવનારી પેઢીને શીખવવામાં આવી રહ્યો છે. એટલે સવાલ તો એ જ છે કે શું એક સામાન્ય સ્કૂલનું હોમવર્ક ખરેખર કોઈ દેશના આત્મા વિશે કંઈક મોટું કહી શકે? મને લાગે છે કે હા, કારણ કે આ માત્ર શબ્દો નથી, આ એક દર્પણ છે. તો ચાલો આ દર્પણમાં ઝાંખીને જોઈએ કે તે ભારત વિશે શું છતું કરે છે. આપણી આ શોધની પહેલી કડી છે પહેલો નિબંધ, અને એનો વિષય છે વિવિધતામાં એકતા. આ એક એવો મંત્ર છે જે વર્ષોથી ભારતની ઓળખનો ભાગ રહ્યો છે. પણ ચાલો જોઈએ કે આ વિદ્યાર્થીની નજરે એનો ખરો અર્થ શું થાય છે. નિબંધની શરૂઆત જ જુઓ, એકદમ રાષ્ટ્રીય ગૌરવની ભાવનાથી ભરપૂર. અહીં ભારપૂર્વક કહેવામાં આવ્યું છે કે ભારતનું સન્માન તેની સેના કે તાકાતમાં નથી, પણ તેના ભવ્ય સાંસ્કૃતિક વારસામાં અને અનેક પ્રકારની વિવિધતાને એકસાથે સાચવી રાખવાની ક્ષમતામાં છે. આ જ રાષ્ટ્રીય ગર્વનો પાયો છે. અને આ વિવિધતા એટલે શું? કોઈ મોટી મોટી વાતો નથી, પણ જુઓ લિસ્ટ: ધર્મ, રિવાજો, ખાવા પીવાની રીતો, પહેરવેશ અને ભાષાઓ. આ બધું પુસ્તકોમાંથી નથી આવ્યું. આ રોજબરોજના જીવનના જીવંત ઉદાહરણો છે. આ એ બાબતો છે જે ભારતીય જીવનને ખરેખર ધબકતું રાખે છે. અને અહીં બિનસાંપ્રદાયિકતાની એકદમ સરળ પણ ખૂબ જ શક્તિશાળી વ્યાખ્યા આપી છે. વાત ખાલી પોતપોતાનો ધર્મ પાળવાની આઝાદીની નથી, પણ એનાથી પણ આગળ એકબીજા સાથે મૈત્રીપૂર્ણ રીતે રહેવાની છે. આ એક નાનકડી લાઈન બતાવે છે કે સાચી એકતા સહનશીલતા અને પરસ્પર આદરમાંથી જ જન્મે છે. અને આ વિવિધતાના ઉદાહરણો જુઓ. અલગ અલગ રાજ્યોમાં લગ્નના રિવાજો, ખાવાની વાનગીઓ, રાજસ્થાનના રંગીન પોશાકો. આ બધું એ બતાવે છે કે આ વિદ્યાર્થી માટે ભારત એ માત્ર એક રાજકીય નકશો નથી, પણ જીવંત સંસ્કૃતિઓનો એક ધબકતો સમૂહ છે. પણ સવાલ એ છે કે આટલી બધી ભિન્નતા વચ્ચે એવું તે શું છે જે બધાને જોડી રાખે છે? નિબંધ મુજબ એ છે દેશ માટેનો પ્રેમ અને પોતાના સાંસ્કૃતિક વારસા માટેનો ગર્વ. આ જ એ અદૃશ્ય દોરો છે જે આખા રાષ્ટ્રને એક માળામાં પરોવી રાખે છે. તો એક તરફ આપણે વાત કરી સાંસ્કૃતિક વિવિધતાની. હવે જોઈએ બીજી કડી આપણને ક્યાં લઈ જાય છે. બીજો નિબંધ એકદમ અલગ વિષય પર છે, મારો પ્રિય ક્રિકેટર. અને અહીં કોને હીરો તરીકે પસંદ કરવામાં આવ્યા છે એ પોતે જ એક મોટો સંકેત છે. અને આ વાત સૌથી રસપ્રદ છે. રાષ્ટ્રીય પ્રેરણા માટે કોઈ રાજકારણી કે વૈજ્ઞાનિકનું નામ નથી, પણ એક ક્રિકેટરનું છે. આ શું બતાવે છે કે આધુનિક ભારતમાં રમતગમત અને તેના હીરો લોકોના દિલમાં કેટલું ઊંડું સ્થાન ધરાવે છે. પણ સચિન જ કેમ? તો એનો જવાબ છે આ આંકડામાં: 17,000 રન. આ ખાલી એક નંબર નથી, આ વૈશ્વિક મંચ પર મેળવેલી શ્રેષ્ઠતાનું પ્રતીક છે. આ સખત મહેનતથી વિશ્વ રેકોર્ડ બનાવવાની ક્ષમતાને બિરદાવે છે. નિબંધમાં સચિનની સરખામણી ઓસ્ટ્રેલિયાના મહાન ખેલાડી ડોન બ્રેડમેન સાથે કરવામાં આવી છે. આ માત્ર પ્રશંસા નથી, આ સચિન દ્વારા ભારતને વિશ્વના શ્રેષ્ઠ દેશોની હરોળમાં મૂકવાનો એક પ્રયાસ છે. અને આવી વૈશ્વિક સ્વીકૃતિ ગર્વની ભાવનાને વધુ મજબૂત કરે છે. પણ વાત ખાલી રેકોર્ડ્સ અને રનની નથી. વિદ્યાર્થી એક બહુ ઊંડા ગુણ તરફ ધ્યાન દોરે છે, અને એ છે ખેલદિલી. જીતનો ઘમંડ ન કરવો અને હારને ગ્રેસફુલી સ્વીકારવી. આ સ્પષ્ટ કરે છે કે સાચી મહાનતા માત્ર પ્રતિભાથી નહીં, પણ ચારિત્રથી આવે છે. અહીં નમ્રતાને એક આદર્શ ગુણ તરીકે જોવામાં આવે છે. અને છેલ્લે, સચિન માત્ર એક ખેલાડી નથી, એ આશાનું પ્રતીક છે. જ્યારે તે મેદાનમાં હોય છે ત્યારે આખા દેશને જીતવાની એક આશા બંધાય છે. એમ કહી શકાય કે તે રાષ્ટ્રની આકાંક્ષાઓનું જીવંત સ્વરૂપ છે. તો હવે આપણી પાસે બે અલગ અલગ કડીઓ છે. એક છે સાંસ્કૃતિક વારસો અને બીજો છે એક ક્રિકેટ હીરો. દેખીતી રીતે બંને વચ્ચે કોઈ સીધો સંબંધ નથી લાગતો. પણ ચાલો થોડું ઊંડા ઉતરીને જોઈએ કે આ બંનેને કયો સામાન્ય દોરો જોડે છે. અને અહીં જુઓ, બધું જ સ્પષ્ટ થઈ જાય છે. પહેલો નિબંધ શીખવે છે કે પોતાના વારસા પર ગર્વ કરો અને બીજાના વારસાનો આદર કરો. અને બીજો નિબંધ શીખવે છે કે શ્રેષ્ઠ બનો, પણ હંમેશા નમ્ર રહો. અને આ બંને વિચારો મળીને એક આધુનિક ભારતીય ઓળખ બનાવે છે.
એક એવી ઓળખ જે પોતાના મૂળનું સન્માન કરે છે અને ભવિષ્યમાં વિશ્વમાં શ્રેષ્ઠ બનવાની મહત્વાકાંક્ષા પણ રાખે છે. તો આપણે જ્યાંથી શરૂઆત કરી હતી એ સવાલ પર પાછા ફરીએ. આ 2 શાળાના નિબંધો આખરે આપણને શું શીખવે છે? શું તારણ કાઢી શકાય? તારણ એકદમ સ્પષ્ટ છે. આ નિબંધો માત્ર એક અસાઇનમેન્ટ નથી. તે આવનારી પેઢી માટે રાષ્ટ્રીય ઓળખની એક બ્લૂપ્રિન્ટ છે. તે એક આદર્શ ભારતીય નાગરિકનું ચિત્ર દોરે છે. કેવો નાગરિક? જે પોતાના મૂળ સાથે જોડાયેલો હોય, બીજાની વિવિધતાને અપનાવે અને નમ્રતા સાથે શ્રેષ્ઠતાના શિખરો સર કરનારાઓનું દિલથી સન્માન કરે. અને આ આખી ચર્ચા આપણને એક અંતિમ વિચાર પર લાવીને છોડી દે છે. જરા વિચારો, જો કોઈએ પોતાની સંસ્કૃતિને, પોતાના સમાજને વ્યાખ્યાયિત કરવા માટે માત્ર 2 વિષયો પસંદ કરવાના હોય, તો તે કયા હોઈ શકે? કયા વિચારો, કઈ વ્યક્તિઓ અને કયા મૂલ્યો કોઈપણ સમાજની સાચી ઓળખ બનાવે છે? આ એક વિચારવા જેવો પ્રશ્ન છે, ખરું ને?